શ્રાવણ માસ એ ભગવાન મહાદેવનો મહિમા વિસ્તરતો સમય છે. ચારે તરફ વરસાદના મોસમમાં જ્યારે પૃથ્વી ઉપર નવા જીવનની છાટ ફાટી નીકળે છે, ત્યારે ભક્તોનું મન પણ ભક્તિમાં લીન થવા લાગે છે. આ શ્રાવણ માસમાં મંદિરની ઘંટ ધ્વનિ અને ઓમ નમઃ શિવાયના ઘોષ સાથે ઘરોમાં શિવલિંગની આરાધના શરૂ થાય છે. ભોળેનાથ જે બધું સહન કરે છે, જે તમામ કષ્ટોને પી જાય છે, જેને માત્ર ભક્તિથી જ પ્રસન્ન થવાનું છે, એવો દેવ પોતે જ્યારે આ પવિત્ર માસમાં આરાધના માટે ભક્તોની રાહ જુએ છે, ત્યારે ભક્તો પણ કોઈ કમી રાખતા નથી. તેમના ઉપવાસ, જપ, તપ, દાન, પૂજા અને સાધનાથી ભગવાન ભોળાનાથને તૃપ્ત કરવાનો પ્રયાસ કરે છે. ઘણા ભક્તો સવારથી જ જાગીને ગંગાજળથી શિવલિંગને અભિષેક કરે છે. દૂધ, દહીં, ઘી, મધ, ખાંડથી પણ અર્ઘ્ય આપવાનું અને પછી ભગવાન પર બીલીપત્ર ચડાવવાનું પરમ શાસ્ત્રીય વિધાન છે. બીલીપત્રને ચિત્તથી ચીંધીને ભગવાનના શિવલિંગ પર તેના લીસા ભાગથી ચડાવવાથી ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે. એક માન્યતા છે કે જે વ્યક્તિ શ્રાવણ માસના દરેક સોમવાર એક લોટો જળ અને એક બીલીપત્ર અર્પણ કરે છે, એના જીવનના તમામ પાપ નષ્ટ થાય છે. આ માસમાં ભગવાન શિવની સાથે માતા પાર્વતીની પણ પૂજા થાય છે. કુંવારી કન્યાઓ શુભ પતિની આશામાં શ્રદ્ધાથી આ મહિનામાં ઉપવાસ કરે છે. નવવિવાહિત સ્ત્રીઓ પણ પતિના આયુષ્ય માટે વ્રત કરે છે. વૃદ્ધો આરોગ્ય માટે જપ કરે છે. દરેકનો ઉદ્દેશ્ય ભિન્ન છે, પણ ધ્યેય એક જ છે: ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત કરવી. શ્રાવણ માસમાં સોમવારનું મહત્વ અસાધારણ છે. ભગવાન શિવને સોમવાર અતિ પ્રિય છે. ભક્તો વ્રત કરે છે. 16 સોમવારના વ્રત આરંભ કરતા ભક્તો પ્રથમ શ્રાવણ સોમવારથી શરૂઆત કરે છે અને પછી સતત 16 સોમવાર સુધી ઉપવાસ અને પૂજા કરે છે. જો મધ્યમાં કોઈ કારણે વિરામ આવે તો તે સોમવાર કે જેઓ માસિક ધર્મ કે શોક પ્રવૃત્તિમાં આવે છે, તે અવગણીને 16 પૂરા કરે છે. આ વ્રતના પૂર્ણ થયા પછી ભગવાન શિવની વિશેષ પૂજા કરી પ્રસન્ન કરવામાં આવે છે. શિવલિંગ ઉપર શાહી દૂધ ચડાવવું, ધતૂરા, અકાઉના પુષ્પ, ભાંગ, ધૂપ દીપથી આરતી કરવી, આ બધું ભક્તિપૂર્વક કરવામાં આવે છે. ભગવાનને જેમ પુષ્પોથી પ્રસન્ન કરવામાં આવે છે, તેમ એક પવિત્ર સંકલ્પથી પણ તેઓ પ્રસન્ન થાય છે. એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ ભક્ત મંદિર જઈ શકતો નથી, ત્યારે ઘરેથી પણ માનસિક પૂજા કરીને ભગવાનને પ્રસન્ન કરી શકે છે. માનસિક પૂજામાં ભક્ત પોતે પોતાના મનથી ભગવાન માટે સોનાનું સિંહાસન બનાવે, રત્નોથી શોભિત વસ્ત્રો અર્પે, સુગંધિત ચંદન અને ચંપા પુષ્પોથી શણગાર કરે છે. ભોજન માટે દૂધ, ઘી, દહીં, મધ, મીઠાઈઓ, શાકભાજી, શાકાહારી પદાર્થો અર્પિત કરે છે. સંગીત માટે ભક્ત પોતાના મનમાં વીણા, નગારા, મૃદંગ વગાડે છે. આ સર્વે કંઈક બહારથી નથી, પણ ભક્તિથી ભરેલા અંતઃકરણમાંથી બનેલા યોગ દ્વારા દેવને અર્પણ થાય છે. ભોળેનાથ આવા ભક્તની ભાવના જોઈને પ્રસન્ન થાય છે. એકવાર મનથી અર્પણ કરેલું પુષ્પ પણ ભગવાન માટે કોટી યજ્ઞ સમાન હોય છે. શ્રાવણ માસમાં નાગપંચમી આવે છે, જેમાં નાગદેવની પૂજા કરીને કુળદોષ, કાળ સર્પદોષ જેવી પીડાઓને શાંત કરવામાં આવે છે. આ માસમાં નંદી ભગવાનને લીલું ઘાસ પણ અર્પણ કરવાનું પરમ પવિત્ર માનવામાં આવે છે. નંદીશ્વર મહાદેવના વાહન છે અને તે ભક્તોની વાત ભોળેનાથ સુધી પહોંચાડે છે. તેથી જ્યારે પણ શિવલિંગના દર્શન કરીએ ત્યારે પ્રથમ નંદીજીને નમન કરવું જોઈએ. ત્યારબાદ ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન ગણેશજી,
કાર્તિકેય અને નંદીજી સાથે પાર્થિવ શિવલિંગની પૂજા કરવી એ સમગ્ર આરાધનાનું પરિપૂર્ણ સ્વરૂપ બને છે. આ માસમાં વિવિધ તિથિઓ પણ આવે છે, જેમ કે જન્માષ્ટમી, રક્ષાબંધન, વરલક્ષ્મી વ્રત, અજા એકાદશી, નકુલ નોમ, શીતળા સાતમ, રાંધણ છઠ અને પિઠોરી અમાવસ્યા. દરેક તિથિની પાછળ એના જ મહાત્મ્ય છે અને દરેક તિથિ ભક્તોને કોઈક લાભની તરફ દોરી જાય છે. માતા પાર્વતીની જે રીતે આ માસમાં તપસ્યા કરીને ભગવાન શિવને પતિ રૂપે મેળવ્યા, તેવી જ રીતે ભક્તો પણ આજના સમયમાં પોતાના જીવનના શુભતા લાવવાની આશા સાથે ભોળાનાથની આરાધના કરે છે. ભક્તો કહે છે કે જો તમે ભગવાન શિવને પ્રેમપૂર્વક એક લોટો જળ ચડાવો તો એ પણ ભગવાન માટે સંપૂર્ણ પૂજન સમાન ગણાય છે. અંતે જ્યારે કોઈ વ્યક્તિ ભક્તિથી ભરેલી પવિત્રતાથી ભગવાન શિવનું નામ લે છે, ત્યારે તેઓના દુઃખ ઓગળી જાય છે. ભક્તોએ જ્યારે ઓમ ત્રંબક્યમ યજામહે કે ઓમ નમઃ શિવાય મંત્રોના જપ દ્વારા આરાધના કરી હોય ત્યારે ભગવાન શિવ તુરંત પ્રસન્ન થયા છે. શ્રાવણ માસમાં ખાસ કરીને કોઈ વ્રત કરો કે ન કરો, પણ ભોળાનાથનું સ્મરણ કરવું, આરતી કરવી, ભગવાનને એક પુષ્પ અર્પણ કરવું પણ ઘણું છે. ભક્તિ હોય, પ્રેમ હોય, શાંતિ હોય તો ભગવાન ખુદ ભક્તિની તરફ દોડે છે. ભગવાન ભોળેનાથ ભક્તોની સાધનાને વ્યર્થ જવા દેતા નથી. ભક્તિથી કરેલી એક હૂંફાળું નામ સ્મરણ પણ તેમને પ્રસન્ન કરે છે. આ શ્રાવણ માસ એ જ સમય છે જ્યારે ભગવાન શિવ તમારા દિલની વાત સાંભળવા તૈયાર છે. તમારી મનોકામનાઓ પૂરી કરવા માટે માત્ર તમારા ભાવની જ રાહ જુએ છે. ભગવાન ભોળેનાથને વંદન. દરેકે ભગવાન શિવના આશીર્વાદથી સમૃદ્ધ, નિરોગી અને સંતોષમય જીવન પ્રાપ્ત કરે એવી પ્રાર્થના. તો મિત્રો, અહીં આપણે શ્રાવણ માસનો મહિમા જોયો. હવે આપણે તેના પરથી એક ભગવાન શિવની ભાવાત્મક કથા સાંભળીશું. પણ તે પહેલાં મિત્રો, તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી શેર અવશ્યથી કરજો, જેથી અમને રોજબરોજ આવી કથા વાર્તા લાવવા માટે પ્રોત્સાહન મળતું રહે. તો મિત્રો, ચાલો આપણે કથા વાર્તા શરૂ કરીએ. શ્રાવણ માસના એક પવિત્ર સોમવારે ગામના એક ભક્તિપ્રેમી બ્રાહ્મણના ઘરમાં ખાસ પૂજાનું આયોજન થયું હતું. આ બ્રાહ્મણ જીવનભર શિવ ભક્તિમાં લીન રહ્યો હતો. ભક્તિ એનું શ્વાસ હતું, સેવા એનું ધર્મ હતું. તે વ્યક્તિ દર વર્ષે શ્રાવણ માસ આવતા પોતાના ઘરમાં નિયમિત ઉપવાસ કરે. સોમવારે 4 વાગે ઉઠી મંદિરે જાય, ગંગાજળ લાવે અને શિવલિંગ પર અભિષેક કરે. ગામના લોકો એને શિવદાસ કહી સંબોધતા હતા. તેની ભક્તિ એટલી ઊંડાણભરી હતી કે તેણે ક્યારેય ભગવાન પાસે કંઈ માંગ્યું નહીં, માત્ર ભગવાનના દર્શન અને આરાધનામાં તૃપ્તિ શોધી હતી. એ વર્ષે શ્રાવણ માસ કંઈક અલગ જ રીતે શરૂ થયું. એક દિવસ તે મંદિર જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને એક અનાથ બાળક મળ્યું. બાળક ભયભીત, ભૂખ્યું અને નગ્ન અવસ્થામાં ભૂમિ પર પડેલું હતું. શિવદાસ એ બાળકને પોતાના ઘરમાં લઈ ગયો. તેને વહારે ખવડાવ્યું, તેને કપડાં પહેરાવ્યા અને પ્રેમપૂર્વક તેના માથા પર હાથ ફેરવ્યો. બાળક રડતું કહેતું હતું કે તેના માતા પિતા વરસાદના પાણીમાં વહેતી નદીમાં ડૂબી ગયા અને પોતે બચી ગયું. શિવદાસ એ બાળકને પોતાની સંતાન સમજી લીધું અને ઘરનો ભાગ બનાવી લીધો. એ દિવસથી બ્રાહ્મણે બાળક માટે રોજ શિવ પુરાણ વાંચવાનું શરૂ કર્યું. બાળક પ્રથમ તો કંઈ સમજતું નહોતું, પણ ધીરે ધીરે તેની અંદર પણ શિવ ભક્તિનું બીજ ઉગી ગયું. રોજ તે પણ શિવદાસ સાથે મંદિર જવા લાગ્યું. શિવ ભક્તિના મંત્રો બોલવા લાગ્યું.
વર્ષો પસાર થયા અને એ બાળક હવે યુવાન થયો. તેનું નામ હવે શિવભક્ત રામુ પડ્યું. રામુની ભક્તિ એટલી નિષ્ઠાવાન હતી કે આખું ગામ આશ્ચર્યચકિત થઈ ગયું. રામુ શિવલિંગ પર દૂધ ચડાવે ત્યારે લાગતું કે જ્ઞાતિ પર શિવ દ્રષ્ટિ પડી રહી છે. જ્યારે રામુ મંદિરના દ્વાર પર ઓમ નમઃ શિવાય ગાયન કરે ત્યારે દર્શનાર્થે આવતા ભક્તો પોતાની આંખ બંધ થવા દેતા નહોતા. એક શ્રાવણમાં એવું થયું કે ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. વરસાદનું નામ નહોતું અને લોકોએ મંદિર જઈને ભગવાનને વિનંતી કરવી શરૂ કરી. રામુએ પણ એક ઠરાવ કર્યો કે જ્યાં સુધી વરસાદ નહીં આવે ત્યાં સુધી તે જળપાન નહીં કરે અને મંદિરની સીડી પર જપમાં બેસી રહેશે. ગામના લોકોએ તેને ઘણા સમજાવ્યું અથવા કહ્યું, બેટા તું પોતાની તંદુરસ્તી બગાડે છે. પણ રામુના મોં પર સ્મિત હતું. તેણે કહેલું કે જ્યાં સુધી મારા ભોળેનાથ પ્રસન્ન નહીં થાય ત્યાં સુધી હું એક બૂંદ પણ જળ નહીં પીઉં. એવી ભક્તિ જોઈને આખું જગત તંબુએ બેઠું. 5મો દિવસ હતો. રામુ સતત જપ કરી રહ્યો હતો. તેની આંખો બંધ હતી અને માત્ર મંત્રોચ્ચાર થતો રહ્યો. અચાનક 10મ દિન આવે છે અને અંધારું વાદળ ગજવા લાગ્યું. મેઘરાજા વરસવા લાગ્યા. આખા ગામમાં ખુશીની લહેર ફરી ગઈ. ગામના વૃદ્ધો દોડીને રામુને પાણી પીવડાવવા ગયા, પણ જ્યારે ગયા ત્યારે જોઈને ચોંકી ગયા. રામુ શિવલિંગ પાસે શ્વાસ રહિત પડ્યો હતો, પણ તેના ચહેરા પર શાંત સ્મિત હતું. એક કાળા પથ્થર પર એ બેઠો હતો શિવલિંગ પાસે અને તે શ્વાસ છોડીને ભગવાનના ચરણોમાં લીન થયો હતો. મંદિરની દિવાલે તેના થાળીમાંથી ઉતારેલું શિવલિંગ હવે પ્રકાશમાન થવા લાગ્યું. લોકો કહી ઉઠ્યા કે ભોળેનાથ સ્વયં ભક્તને લેવા પધાર્યા છે. ગામના લોકો ત્યારથી એ મંદિરને શિવભક્ત રામુ મંદિર કહેવા લાગ્યા. લોકો ત્યાં પોતાની સમસ્યાઓ લઈને જાય અને ધારે છે કે જેમ રામુએ પોતાના તપથી ગામમાં વરસાદ લાવ્યો તેમ ભોળેનાથ તેમની મનોકામનાઓ પણ પૂરી કરશે. આ વાર્તા માત્ર એક કથા નથી, એ એક ભક્તિના જીવનની ગાથા છે. એ સાબિતી છે કે ભગવાન શિવ માત્ર ઘંટ ધૂપ કે યજ્ઞથી નહીં પણ સાચી લાગણી, તપ અને નિષ્ઠાથી પ્રસન્ન થાય છે. જેમ રામુએ પ્રેમથી ભગવાનના નામે પોતાના દિન રાત સમર્પણ કરી દીધા, તેમ આપણે પણ જો હૃદયથી ભગવાનને યાદ કરીએ તો ભોળાનાથ ખુદ આવીને જીવનને મૌન આશીર્વાદથી ભરી દે છે. શિવભક્ત રામુના ત્યાગ અને ભક્તિના પ્રસંગ બાદ આખા ગામમાં એક તાત્કાલિક પરિવર્તન આવ્યું. એ મંદિર જ્યાં રામુ રોજ શિવલિંગને અભિષેક કરતો, હવે ત્યાં એક અજોડ શાંતિ અનુભવાતા શરૂ થઈ. લોકો કહેતા કે મંદિરની આસપાસ આવતા જ મન શાંત થઈ જાય છે. રામુના શ્વાસ રહિત શરીરને એ જ મંદિરની પીઠ પર અગ્નિ સંસ્કાર વગેરે એક પવિત્ર શિલા નીચે સમાધિ રૂપે સંતાપવામાં આવ્યો. કારણ કે ગામના વૃદ્ધોએ રાત્રે સપનામાં શિવદેહને કહેતા સાંભળ્યું કે મારો ભક્ત હવે મારા ધામમાં છે, તેને અગ્નિ ન આપવી, પથ્થર જેવો સ્થિર રાખજો. એ દિવસે પછી મંદિર એક તીર્થ સ્થાને રૂપાંતર પામ્યું. દર શ્રાવણમાં ગામના નાના મોટા લોકો નહીં પણ હવે દૂરના શહેરો અને અન્ય રાજ્યોમાંથી પણ લોકો અહીં આવી પૂજા કરવા લાગ્યા. જ્યારે કોઈ દર્દી ત્યાં જઈને રામુની સમાધિ પર હાથ ફેરવી પ્રાર્થના કરે ત્યારે કહેવામાં આવતું કે એ વ્યક્તિના દુઃખ દૂર થાય છે. એક વખત તો એક રાજ્યના મહારાજના દીકરાએ અચાનક મોટી બીમારી લાગી હતી. ન ડૉક્ટરો કંઈ સમજાવી શક્યા, ન મંત્રીઓ કંઈ કરી શક્યા. ત્યારે મહારાજ પોતાની રાણી સાથે રામુના મંદિરે આવ્યા. મંદિરમાં પગ મૂકતા જ બાળકનું શરીર હળવું લાગવા લાગ્યું.
મહારાજે રાતે ત્યાં જ રોકાણ કર્યું. સવારે આરતી સમયે બાળક શાંતિથી ઊભું રહીને ઓમ નમઃ શિવાય બોલવા લાગ્યું. લોકોએ કહ્યું, આ તો ચમત્કાર છે. એ ચમત્કાર પછી રાજ્યમાં હરખની લહેર ફરી. મહારાજે મંદિરમાં સોના ચાંદી નહીં પણ શિવ ભક્ત રામુના નામે એક અન્નક્ષેત્ર શરૂ કરાવ્યું, જ્યાં રોજના હજારો ભૂખ્યા લોકોને ભોજન અપાતું. એક જ જગ્યા, એક જ ભૂમિ અને એક જ શિવલિંગ, જેની સામે એક સમય ગરીબ બાળક રામુ ચૂપચાપ બેઠો રહેતો હતો. હવે ત્યાં લાખો ભક્તો શસ્ત્ર હાર્યા વિના શાંતિ શોધી રહ્યા હતા. પરંતુ એથી પણ વિશેષ વાત એ હતી કે રામુનું આ પવિત્ર સ્થાન માત્ર ચમત્કાર માટે નહીં, ભક્તિ માટે ઓળખાતું. અહીં આવનારને કોઈ ઉપદેશ અપાતો ન હતો, કોઈ ધર્મ શિક્ષણ આપતો ન હતો, પરંતુ જ્યારે લોકો તેની સમાધિ સામે માથું નમાવતા ત્યારે એમના અંતરના પ્રશ્નો પોતે જ ગાયબ થઈ જતા. માનસિક દુઃખો, ભય, અસુરક્ષા વગેરે જેવા. એક વખત એક શિષ્ય એ જ જગ્યાએ આવીને રામુની સમાધિ પાસે બેઠો. 3 દિવસ સુધી કંઈ બોલ્યો નહીં બોલ્યો, જમ્યો પણ નહીં. ત્રીજા દિવસે તેણે અચાનક આંખ ખોલી અને ઉઠી જતાં કહ્યું, હું કાલથી શિવ ભક્તિમાં ઝંપલાવું છું. અને એ પછી તે યુવક પણ સંત બની ગયો. લોકો કહે છે કે રામુના શ્વાસ તો બંધ થયા હતા, પણ તેનો આત્મા આજે પણ મંદિરમાં છે. શિવલિંગની પેઠે નથી દેખાતો, પણ ભક્તના હૃદયમાં અનુભવાય છે. વર્ષો વીતી ગયા. એ મંદિર હવે શિવ ભક્ત રામુ તીર્થધામ તરીકે ઓળખાય છે, જ્યાં કોઈ નામ નથી, પ્રમોશન નથી, પણ જે પણ ત્યાં જાય છે એને શાંતિ મળી રહે છે. જ્યારે પણ શ્રાવણ માસ આવે છે, લોકો પોતાના બાળકોને લઈને આવે છે, કહે છે, હે રામુ, જેમ થયો તેમ તું પણ ભક્તિ કર. અનેક લોકો ત્યાં કન્યાદાન કરે છે. કેટલાક ત્યાંથી એક મુઠ્ઠી માટી લઈ પોતાના ઘરમાં થાળીમાં મૂકે છે અને માને છે કે એ માટી ઘરમાં શિવત્વ લાવે છે. અને ક્યાંક અંદરથી હજી આજે પણ ભક્તો કહે છે, રામુ ગયો નથી, તે આજે મંદિરના ખૂણે બેઠો છે, શિવ ભજનમાં લીન છે. અને જ્યારે કોઈ પોતાના વેદનાવાળા હૃદયથી ઓમ નમઃ શિવાય બોલે છે, રામુનું સ્મિત મંદિરમાં ફરી એકવાર ઝળહળે છે.